આ શાક બનાવવા માટે મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે। એમાં મોણ નાખવાનું છે તેલનું સારું એવું, અને બધા મસાલા કરી દેવાના છે। અને મસાલા કર્યા પછી એમાં આપણે લસણ છે એ મેં વાટી અને એની અંદર લાલ મરચું, કાશ્મીરી મરચું નાખેલું છે ને આ રીતે પેસ્ટ તૈયાર કરેલી છે એ પેસ્ટ નાખવાની, અને પછી એને સરસ રીતે મસળી દેવાનું। જો તમારે આખો વિડીયો જોઈતો હોય તો મારી ચેનલમાં જઈને જોઈ શકો છો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો ને તમે બી બનાવજો। પછી આ રીતે રવૈયા ભરી દેવાના છે એના 4 ભાગ કરીને, અને પછી એને આપણે વઘાર માટે તેલ મૂક્યું છે, એમાં જીરા અને રાઈનો વઘાર કરીશું। અને વઘાર બરાબર તડતડે પછી એની અંદર થોડી હિંગ નાખવાની છે, અને પેલી જે પેસ્ટ તૈયાર કરી હતી લસણની ને મરચાંની એ પેસ્ટથી જ આપણે વઘાર કરવાનો છે। એટલે એકદમ પછી ગેસ ધીમો કરી દેવાનો અને વઘારને થોડું થવા દેવાનો। પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। જો પછી આ રીતે અંદર રવૈયા જે ભરેલા હતા એ આપણે નાખી દીધા છે, અને એની ઉપર પણ મસાલો કરવો પડે છે। ઘણા એની ઉપર મસાલો નથી કરતા એટલે એનો ટેસ્ટ સારો આવતો નથી। પછી જે ચણાનો લોટ આપણે બનાવ્યો હતો અંદર ભરવા માટે, તો એ ચણાનો લોટ થોડો બાકી રાખ્યો એ અંદર નાખી દેવાનો, અને 5 મિનિટમાં શાક ચડીને તૈયાર।